ઉચપા ગામના વરવા દ્રશ્યો સામે આવ્યા છે। પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવા માટે લોકો મજબૂર બન્યા છે। વરસાદી પાણીથી હાલાકીનો વિડીયો પણ વાયરલ થયો છે। 20 દિવસથી હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી। રહેણાંક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। વિગતો સાથે સંવાદદાતા યશપાલસિંહ વાઘેલા જોડાઈ ગયા છે। યશપાલસિંહ, 20 દિવસ થઈ ગયા વરસાદને રોકાયાને હજુ પાણી ઓસર્યા નથી, લોકો હાલાકી ભોગવી રહ્યા છે, શું વિગતો? જે જિજ્ઞાસા ચોક્કસથી કહી શકાય કે વાવના ઉચપા ગામના લોકો વરસાદી પાણીથી હાલાકી વેઠવાનો એક વિડીયો વાયરલ થયો છે। કહી શકાય કે વરસાદને 20 દિવસ થઈ ચૂક્યા છે, પરંતુ હજી સુધી વરસાદી જે પાણી છે ઓસર્યા નથી। એ વિડીયો અત્યારે એક ઉચપા ગામનો જે સામે આવ્યો છે, એ કહી શકાય કે અંતિમ જે યાત્રા છે એ પણ અત્યારે પાણીમાંથી લઈ અને લોકો મજબૂર બન્યા છે। કહી શકાય કે જે 20 દિવસ થવા છતાં પણ હજી ઉચપા ગામની અંદર પાણી નથી ઓસર્યા। ત્યારે મૃતક કલાભાઈ પ્રજાપતિની અવસાન થતા શમશાન યાત્રા વરસાદના જે વરસાદ વરસેલો છે તે જે પાણી હજી રસ્તામાં પડ્યા છે ત્યાંથી પસાર લોકોએ થવું પડ્યું છે। તો એટલું કહી શકાય કે હજી પણ વરસાદી જે પાણી નહોતા તેને લોકોએ શમશાન યાત્રા પણ લઈ જવી મુશ્કેલ છે। જી યશપાલસિંહ।